આજે 102મો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ છે। આજે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન। કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ હાજર રહેશે। અમિત શાહ 2 દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજર રહેવાના છે। સૌથી પહેલા ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ બનાસકાંઠાના ચાગડા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત બાદ દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું પણ વિતરણ કરવામાં આવશે। સાંજે 5 કલાકે ગોધરાના મહોલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની પણ તેઓ મુલાકાત લેશે। સાંજે 6 વાગે ગોધરાની પંચામૃત ડેરી ખાતે સરકારની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેનો સાથે બેઠક કરશે। 7 જુલાઈના સવારે 4 કલાકે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં તેઓ ભાગ લેશે। 7 જુલાઈના સવારે 10:30 કલાકે નારણપુરા ખાતે સ્લિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, 2 દિવસની ગુજરાત મુલાકાતે અમિત શાહ આવી રહ્યા છે। શું કાર્યક્રમો અને કયા મહાનુભાવોની ઉપસ્થિતિ પણ આ કાર્યક્રમોમાં જોવા મળશે? ચોક્કસ સોનલ, નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારતા મંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને ટૂંક જ સમયમાં તેમના ગુજરાત પ્રવાસનો આરંભ જે છે તે ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ થશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારતા મંત્રી જે છે તે અમિત શાહ મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં આગળ સહકારતા દિવસની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે, કે આંતરરાષ્ટ્રીય સહકારતા સમૃદ્ધિનો દિવસની જે છે તે ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે જયેશ રાદડિયા જે છે તે મંચ ઉપર દેખાઈ રહ્યા છે, દિલીપ સાંગાણી જે છે તે મંચ ઉપર દેખાઈ રહ્યા છે, બિપિન ગોતા જે છે તેઓ પણ અહીંયા આગળ અત્યારે મંચ ઉપર ઉપસ્થિત છે। તમામ જે નેતાઓ જે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તે તમામ લોકો જે છે તે અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ટૂંક જ સમયમાં રાજ્યના મુખ્યમંત્રી જે છે તેઓ પણ અહીંયા આગળ પહોંચશે। આ ઉપરાંત અમિત શાહ જે છે તેઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચશે। જો કે અમિત શાહ એનો કાર્યક્રમ પરિપૂર્ણ કર્યા બાદ તેઓ બપોરે જે છે તે બનાસકાંઠા ખાતે જે ચાગડ ગામ જે છે ત્યાં આગળ સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત જે છે તે લેવાના છે। ઉપરાંત મહિલાનું 0% વ્યાજે રૂપિયાનું કાર્ડનું જે છે તે વિતરણ કરવાના છે। બનાસકાંઠાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમિત શાહ જે છે તેઓ સીધા ગોધરા જવાના છે। ગોધરામાં પણ સરકારી પાયલટ પ્રોજેક્ટનું જે છે તે મુલાકાત લેશે અને ત્યાં આગળ થતી કામગીરીની જે તે સમીક્ષા કરશે। આ ઉપરાંત વાત કરીએ તો સાંજે 6 વાગે ગોધરાની જે છે પંચામૃત ડેરી જે છે ત્યાં આગળ પણ તેઓ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। એટલે કહી શકાય છે કે અમિત શાહના આજના દિવસનો કાર્યક્રમ જે છે તે સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલો રહેશે। પરંતુ આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ થવાનો છે। અમદાવાદ શહેરની અંદર 147 રથયાત્રાનો જે છે તે આરંભ થવાનો છે। ત્યારે વહેલી સવારે પરોઢિયે 5 વાગે અમિત શાહ અને તેમનું પરિવાર જે છે તે મંગળા આરતીમાં ભાગ લેવા માટે પહોંચશે। મંગળા આરતીનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ અમદાવાદમાં 2 મહત્વના લોકાર્પણના જે કાર્યક્રમો છે ત્યાં આગળ જશે। એટલે કહી શકાય છે કે 2 દિવસ સુધી અમિત શાહ જે છે તે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં રોકાણ કરશે ને જ્યાં આગળ તેમના જે નિર્ધારિત કરેલા કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપશે। સોનલ જી મલ્હાર, બિલકુલ જે રીતે અમિત શાહ 2 દિવસની મુલાકાતે છે અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેટલા સમયમાં અમિત શાહ પહોંચી જશે અને કાર્યક્રમની શરૂઆત અને તૈયારીઓ કેવા પ્રકારની છે? ચોક્કસથી સોનલ, હું જણાવીશ કે જે રીતે અત્યારે આ મંચ છે ટૂંક જ સમયની અંદર જે છે તે અહીંયા આગળ અમિત શાહ જે છે તે પહોંચશે અને ત્યાં આગળથી તેઓ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને જે છે તે સંબોધન કરશે। ખાસ કરીને દૂધ મંડળીઓ હોય કે પછી પશુપાલન હોય, બેંકના જે ધિરાણ કરનારા હોય, તે તમામ લોકોને જે છે તે અહીંયા આગળથી સંબોધન કરશે। આપ અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે દિલીપ સાંગાણી જે છે તે બેઠા છે। એડીસી બેંકના જે ચેરમેન છે અજય પટેલ તેઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। એટલે કે અમિત શાહ જે છે તે ટૂંક જ સમયમાં અહીંયા આગળ આગમન કરશે અને ત્યારબાદ વિધિવત રીતે કાર્યક્રમનો આરંભ થશે। આ બાજુ આપને બતાવીશ તો મોટી સંખ્યામાં જે છે તે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જે છે તે અહીંયા
ત્યાં આગળ ઉપસ્થિત છે, એટલે કે દૂધ મંડળીઓ હોય કે પછી બેંકના જે ધિરાણ આપતી બેંકો હોય તેના ચેરમેન હોય તે તમામ લોકો જે છે તે અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલન લોકો જે છે તે અહીંયા આગળ આવ્યા છે. આપ જોઈ શકો છો કે ગાંધીનગરનો આ મહાત્મા મંદિરનો જે હોલ જે છે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો જે છે તે આ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા છે. બસ હવે રાહ જોવાઈ રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આવશે, ત્યારબાદ જે છે તે કાર્યક્રમનો આરંભ જે છે તે સત્તાવાર રીતે થશે. પરંતુ અમિત શાહ આવે તે પહેલાં રાજ્યના મુખ્યમંત્રીનું આગમન થશે. સોનલ.